કે બ્રહ્મગીરી તમને એવી દિવ્ય વસ્તુઓ આપું છું જેનાથી એક ગોરખ તો શું પણ તમે હજારો ગોરખને હરાવી શકશો. અને માં હિંગળાજે હાથો હાથ બ્રહ્મગીરી મહારાજને દિવ્ય વસ્તુઓ આપી. એ દિવ્ય વસ્તુઓમાં ઘૂઘરા, ચૂડી, ચુંદરી, અત્તરની શીશી, તાવીજ, આવી દિવ્ય વસ્તુ, પવન ચાકડી પણ સાથે આપી. સાહેબ આવી દિવ્ય વસ્તુ આવી કે આ પવન ચાકડી પહેરી અને તમારે પવનના માર્ગે તમારે જ્યાં ઉડવું હશે ત્યાં તમે ઉડી શકશો. આંખમાં આંજણ અંજાયું હો બ્રહ્મગીરી મહારાજને. આ આંખના આંજણથી હજારો ગાઉ દૂર સુધી તમે જોઈ શકશો એવી તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. હાથો હાથ ઘૂઘરા બંધાવ્યા છે. ઈ ચૂડી, ઈ ચુંદડી અને ઈ ઘૂઘરા આજે દેવ દરબાર જાગીર મઠમાં મોજૂદ છે. સાહેબ આજે પણ ઈ ઘૂઘરાના ખોટા હોમ નથી ખવાતા. સાહેબ આજે પણ ઈ ઘૂઘરાના ખોટા હોમ નથી ખવાતા. વર્તમાન મહંત બળદેવનાથના પગે આજે ઈ ઘૂઘરા દક્ષ રાજાના યજ્ઞમાં માં પાર્વતી છે એ બળી અને ભસ્મ થઈ જાય. ભગવાન શિવ માં પાર્વતીના ઈ મૃત શરીરને લઈ અને તાંડવ કરે અને ત્યારબાદ ભગવાન શિવના ક્રોધને ઠારવા માટે ભગવાન વિષ્ણુ દ્વારા એ 51 જેને કહેવાય કે ટુકડા એ માં સતીના કરવામાં આવે. સતીના શરીરના 51 ટુકડા કરવામાં આવે અને એમાંનો એક મહત્વનો ટુકડો એટલે કે મસ્તક બ્રહ્મરુદ્ર જે સ્થળ ઉપર પડ્યું એ પહેલા નંબરનું શક્તિપીઠ કહેવાય. હિંગોલ પર્વતની માથે એ ભાગ પડ્યો હોય એટલે પહેલા નંબરનું આપણું શક્તિપીઠ. હિંગુલા રાક્ષસનો વધ કર્યો એટલે હિંગળાજના નામથી એ ભગવતી પ્રસિદ્ધ થયા છે. અને ઈ હિંગોલ પર્વત, હિંગોલ નદીના કિનારે માં હિંગળાજના બેહણા, હિંગળાજનું મંદિર, ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. હિંગળાજના મંદિરને દરવાજા કે કમાડ છે જ નહીં. દરવાજા કે કમાડ છે નહીં. પાકિસ્તાન જેવો દેશ, આ બાજુ અફઘાનિસ્તાનની બોર્ડર, બલુચિસ્તાન, અને છતાંય સાહેબ કોઈના બાપની તાકાત નથી કે સાહેબ એ હિંગળાજના મંદિરની સામે દ્રષ્ટિ કરી શકે. આજે પણ હાજરા હાજર છે. હિંગળાજની યાત્રાને ત્યાંના મુસલમાનો નાની માકી હજ કહી અને એ યાત્રા કરે છે. અને જેટલા પણ વડાપ્રધાન, પ્રધાનમંત્રી પાકિસ્તાનના આવી ગયા, બેનજીર ભુટ્ટો થી માંડી, આસિફ અલી જરદારી થી માંડી અને જે કોઈ મુશરફ થી માંડી અને જે કોઈ વડાપ્રધાન આવી ગયા એ હિંગળાજની સામે બે હાથ જોડી અને ઈ જ પ્રાર્થના કરે કે હે અમ્મી જાન रहम करना मेरे बीबी बच्चों पे रहम करना, मेरे बीबी बच्चों पे रहम करना. આ કેવું પડે સાહેબ બધાય. આવી હિંગળાજના